નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ચીનથી ખતરનાક વાયરસ ભારતમાં પહોંચ્યો હોવાનું કહેવાય છે। HMPV નો પહેલો કેસ બેંગ્લોરના 8 મહિનાના બાળકમાં જોવા મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જો કે સરકાર દ્વારા હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। શું ચીનનો ખતરનાક વાયરસ ભારતમાં પણ પહોંચી ગયો છે? તો જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બેંગ્લોરમાં HMPV નો સાથે મિશ્રિત એક કેસ નોંધાયો છે, જેના કારણે કહેવામાં આવી રહ્યું છે કે HMPV નો આ પહેલો કેસ છે, જે કહેવામાં આવી રહ્યું છે કે બેંગ્લોરના 8 મહિનાના બાળકમાં વાયરસ જોવા મળ્યો છે। તાવના કારણે બાળકને શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। બ્લડ ટેસ્ટ પછી HMPV વાયરસને જોવા મળ્યો હતો। ત્યાંની લેબે આ વાતની પુષ્ટિ કરી છે। જો કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી। ચીનમાં HMPV વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે। તેના પ્રકોપને જોતા ચીનમાં ઘણા રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે। ચીનના ઘણા વિસ્તારમાં સ્થિતિ વણસી ગઈ છે। ચીનમાં ફરી એકવાર માસ્કનો ઉપયોગ પાછો ફર્યો છે। જી હા મિત્રો, હજારો લોકો આ વાયરસથી સંવેદનશીલ છે। વૃદ્ધો અને બાળકોમાં ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે। હોસ્પિટલોની બહાર દર્દીઓની કતાર જોવા મળી રહી છે। બાળ વોર્ડમાં દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે। ભારત ચીનની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે। ભારત સરકાર પણ આ વાયરસને લઈ સતર્ક થઈ ગયું છે અને સરકારે HMPV અંગે એડવાઇઝરી જાહેર કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।